નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને આપ્યો ઝટકો। પહેલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા પહેલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પાકિસ્તાન વિરુદ્ધ ભારતના મોટા નિર્ણયો, જેમાં પાકિસ્તાની નાગરિકોના વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનીઓને 48 કલાકમાં જ દેશ છોડવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 1960ની સિંધુ જળ સંધિ પણ અટકાવી છે। અટારી ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે, જ્યારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે। પાકિસ્તાની દૂતાવાસ બંધ કરાયો। ભારત છોડવા 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનમાંથી પોતાના સલાહકારોને પણ પાછા બોલાવશે। ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ। ગુજરાતના કચ્છમાં મંગળવારની રાત્રે 11:26 ભૂકંપના આંચકા નોંધાયા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ છે। ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ગભરાહટ ફેલાયો હતો, જોકે કોઈ નુકસાનની જાણકારી હાલ મળી નથી। પહેલગામના આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ। સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના સ્થળોએ સુરક્ષા વધુ સુદૃઢ કરાઈ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે। રાજ્યભરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર છાપતી નજર રાખવામાં આવી રહી છે। 3 દિવસ દરમિયાન તાપમાન વધવાની આગાહી। ફરી રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને તાપમાનનો પારો ફરી કેટલીક જગ્યાએ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 24મી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। 118 રસ્તાઓ પર રીસર્ફેસિંગના કામો માટે 975 કરોડની ફાળવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો કરીને નાગરિકો, વ્યવસાયો અને ઉદ્યોગો માટે પરિવહનની સરળતા સુનિશ્ચિત કરવા સક્રિય અભિગમ અપનાવ્યો છે। આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓમાં કુલ 735 કિલોમીટર લંબાઈ ધરાવતા 118 રસ્તાઓ પર રીસર્ફેસિંગ અને આનુષંગિક કામો હાથ ધરવા માટે માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા 975 કરોડ મંજૂર કર્યા છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓના સ્કેચ જાહેર। જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે। આ આતંકવાદીઓના નામ આસિફ ફોજી, સુલેમાન શાહ અને અબુ તલહા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ સાથે એ પણ સામે આવ્યું છે કે હુમલાખોરો સાથે 2 સ્થાનિક આતંકવાદીઓ પણ હતા। સ્થાનિક આતંકવાદીઓના નામ આદિલ અને આસિફ જણાવવામાં આવી રહ્યું છે। જોકે પહેલગામમાં હુમલો કરનાર 4 આતંકીઓની તસવીર પણ જાહેર કરવામાં આવી છે। સોના ચાંદીના ભાવમાં વધઘટ। સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। બુધવારે 24 કેરેટ સોનું 2700 રૂપિયા સસ્તું થઈને 95,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 87,738 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। જોકે ચાંદીના ભાવમાં વધારો થયો છે। ચાંદીનો ભાવ 508 રૂપિયા વધીને 96,115 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે। છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો। પહેલગામ આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી। જમ્મુ અને કાશ્મીરમાંથી 1500 જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે। રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું કે આતંકી હુમલાનો સણસણતો જવાબ આપવામાં આવશે અને ટૂંક સમયમાં ભારત તરફથી એક્શન લેવામાં આવશે। જોકે પહેલગામ હુમલામાં આતંકવાદીઓની માહિતી આપનારને 20 લાખ રૂપિયા રોકડા આપવાની ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે। અનંતનાગ પોલીસે પહેલગામના કાયરતાપૂર્ણ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે।
પોરબંદરમાં વિચિત્ર ઘટના, દરિયાનું પાણી દૂધિયાની જગ્યાએ ગુલાબી થતાં સાગરપુત્રો ચિંતિત. પોરબંદરનો અફાટ દરિયો આમ તો દૂધિયા રંગનો જોવા મળે છે, પરંતુ મંગળવારે બપોરે અચાનક જ અસ્માવતી ઘાટ સહિત આજુબાજુના વિસ્તારમાં સમુદ્રના પાણીનો રંગ ગુલાબી થવા લાગતા સાગરપુત્રો ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરવામાં આવતા લકડી બંદર અને જીવબેલી પુલથી ગાયત્રી મંદિર સહિતના વિસ્તારમાં આવેલી ખાડીમાં પણ આ પ્રકારનું પાણી જોવા મળ્યું હતું. કેટલાક માછીમાર આગેવાનોએ કહ્યું હતું કે અમારે માછલા પકડવા માટે જવું કે નહીં તે પણ અસમંજસ છે, કારણ કે દરિયાના પાણી આવા થઈ ગયા હોવાથી તેનાથી નુકસાન થશે કે કેમ તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. એટલું જ નહીં, પરંતુ આટલા વર્ષોમાં ક્યારેય દરિયો આ પ્રકારનો બન્યો હોય તેવું જોવા મળ્યું નથી. કેમિકલ ઢોળાયું કે કેમ અથવા તો ઇરાદાપૂર્વક ઢોળવામાં આવ્યું છે કે કેમ તે સ્પષ્ટ કરવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાણીના સેમ્પલ લેવા જોઈએ અને તે અંગેની તપાસ થવી જોઈએ તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. ખેતી વિષયક 20 જોડાણોના નિયમોમાં ફેરફાર. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા મળે તે માટે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ કનેક્શન મેળવવા માટે સહમાલિકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં. તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર અને મહિલા હેલ્પલાઇન સહિતની ઇમરજન્સી સેવાઓ માટે હવે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 7 જિલ્લામાં અમલ, 3 થી 4 મહિનામાં આખા રાજ્યમાં લાગુ કરવાની યોજના. 112 હેઠળ કઈ કઈ સેવાઓ સાંકળી લેવામાં આવશે એના વિશે વાત કરીએ તો હાલમાં એમ્બ્યુલન્સ માટે 108 નંબર, પોલીસ માટે 100 નંબર, ફાયર માટે 101 નંબર, અભિયમ મહિલા હેલ્પલાઇન નંબર 181, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 1070 નંબર ડાયલ કરવા પડે છે. તેને બદલે હવે માત્ર 112 નંબર ડાયલ કરવાથી આ તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ પ્રાપ્ત થશે. કોઈપણ વ્યક્તિ 112 ઇમરજન્સી નંબર પર ફોન કરશે, જેથી તેનો ફોન કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં બેઠેલા કર્મચારી વ્યક્તિને પોલીસ, ફાયર, મેડિકલ, ડિઝાસ્ટર કે મહિલા હેલ્પલાઇનની જરૂર હોય તો તે મુજબ બટન દબાવતા તાત્કાલિક તેનો ફોન તે ઇમરજન્સીમાં ટ્રાન્સફર થશે, જેમાં ખાસ કરીને માર્ગ અકસ્માત, મારામારીના કિસ્સામાં મેડિકલની સાથે પોલીસને પણ જાણ કરાશે. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં ફેરફાર. સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી અમલ. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી એક્ટની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કર્યા છે. આ ફેરફારોનો હેતુ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની સાથે વહીવટી સરળતા પણ છે. નવા કાયદાનો અમલ 10મી એપ્રિલ 2025 ગુરુવારથી લાગુ થયો. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં કયા કયા ફેરફારો કરાયા એના વિશે વાત કરીએ તો હવે વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક કમીના દસ્તાવેજ ₹200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. ₹1 કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ ₹5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. ₹10 કરોડથી વધુની રકમની લોન અંગે કરાતા ગિરોખત અને ડાયપોથિકેશનના દસ્તાવેજો પર મહત્તમ ₹8 લાખની સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરીને ₹15 લાખ કરાય છે. પરંતુ એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવાના કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ ₹75 લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈ છે. હવેથી વધારાની જામીનગીરીના કિસ્સામાં ફિક્સ ₹5000ની ડ્યુટી લાગશે. ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાના કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો દસ્તાવેજની તારીખથી માસિક 2% પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની 4 ગણી રકમ વસૂલ કરી શકાશે. એવી જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં આવે તો માસિક 3%ના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલવાની જોગવાઈ પણ કરાય છે. 1 વર્ષથી ઓછા ગાળાના ભાડાપટ્ટાના દસ્તાવેજ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમમાં 1%ની જગ્યાએ હવે રહેણાંક હેતુ માટે ફિક્સ ₹500 અને ધંધાદારી હેતુ માટે ₹1000ની યુટી ભરવાની જોગવાઈ કરાય છે. ગિરોખતના કિસ્સામાં જો બેંકો, નાણાકીય સંસ્થાઓ દ્વારા દસ્તાવેજો કરીને તેના સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ નહીં કરાય તો આવા દસ્તાવેજો સંબંધિત યુટી ભરપાઈ કરવાની જવાબદારી બેંકો, નાણાકીય સંસ્થાઓની રહેશે.
અસલી દસ્તાવેજોની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય તો તેવા દસ્તાવેજોની નકલ પર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે. આમ ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં ફેરફાર કરાયા છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.